સાસુ હોવું ને એ પણ માતૃત્વ જ છે. આપણે બધા સાસુત્વમાં છીએ. બીજાના ઘરેથી દીકરી આપણા ઘરે આવે છે ને તો એના ઘરની માટી લઈને આવે છે. કોઈ છોડ બીજા કુંડામાં રોપવું હોય ને તો એની આજુબાજુની માટી કાઢવી પડે. એમને આમ મૂળ ઝાટકીને વાવો તો ન ઉગે. તમે નવો ફોન ખરીદો ને તો તમને એમ કે 2 ફોન બાજુમાં મૂકી બ્લૂટૂથ ચાલુ કરજો અને ડેટા ટ્રાન્સફર થાય ત્યાં સુધી વેઇટ કરજો, અડાઅડ નહીં કરતા. પેલી બિચારી એના ઘરનો ડેટા લઈને આવી છે, ટ્રાન્સફર કરે ત્યાં સુધી તો વેઇટ કરો. વચ્ચે બટન દબાવીને એને હેંગ કરી દેવાની અને પછી કહેવાનું કે અમારું માનતી નથી. ટીંડોળા ગોળ સમારવા કે ઊભા સમારવા એવી વાત એટલે કંઈ કકડાટ હોય. અમારે ઘેર આવા સમારે છે ને તમારે ઘેર તેવા સમારે છે ને અમે તો લાલ મરચું નાખીએ છીએ ને તમે તો લીલું મરચું નાખો છો ને માએ કંઈ શીખવાડ્યું નથી ને તો તમે શીખવાડો. માએ નથી શીખવાડ્યું તો તમે શીખવાડો. સિમ્પલ. મારી ને મારા સાસુની રસોઈ એક સરખી છે કારણ કે હું કોરી સ્લેટ જેવી ગયેલી. સેન્ડવિચ બનાવતા આવડતી હતી, ઈંડા બાફતા આવડતા હતા. ત્યારે તો મેગી નહોતી. અને 3-4 દિવસ થાય ને તો સંજય મને એવું કહે કે હું ચંદ્રકોલની જમી આવું. એમ એટલો ત્રાસી જાય મારાથી કારણ કે હું એટલું ખરાબ રાંધું. દેન આઈ રિયલાઇઝ કે આ તો બહુ જ ખરાબ રાંધી રહી છું. એટલે મેં મમ્મીને કહ્યું કે મને શીખવાડો. ને મારા સાસુએ મને જે રસોઈ શીખવાડી, તમે 2 જણનું ખાવાનું બાજુ મૂકો ખબર ના પડે કયું એમનું ને કયું મારું. કારણ કે એમની જ પાસે શીખી તો એમણે ધીરજથી શીખવાડ્યું. ઈડલીના ચોખા અડદની દાળ જુદા પલાળવાના કે કેમ જુદા પલાળવાના? તો મમ્મીએ કહ્યું ઓકે ભેગા પલાળી જુઓ. ચોખા દળાયા જ નહીં. સમજી ગઈ બરાબર. જૂના ચોખા છે, ખીચડીમાં ઓછા લેજો, ના વધારે જોઈશે. પછી તપેલી બદલતા ગયા, પડોશીઓને ખીચડી ખવડાવી. આવા 2-4 પ્રયોગો પછી મને સમજાઈ ગયું કે મમ્મી કહે છે સાચું કહે છે. ખોટી વૈજ્ઞાનિક દલીલો નથી કરવી. થવા દો. 4 મુઠ્ઠી ચોખા બગડશે એટલું જ ને, 1 મુઠ્ઠી દાળ બગડશે એટલું જ ને. પણ આપણે બધા સાસુત્વમાં એવા ઓતપ્રોત થઈ જઈએ છીએ કે માતૃત્વ ભૂલી જઈએ છીએ. પેલી કોકને ઘેરથી આવી છે, ગઈકાલ સુધી જે છતનો કલર જોતી હતી ને એ આજે કલર બદલાઈ ગયો છે. એને બધું છોડી દીધું છે. હવે તો આ 2 અટક બધા લખે છે. મેં 27 વર્ષ પહેલા લખી. કાજલ ઓઝા વૈદ મેં 27 વર્ષ પહેલા લખ્યું. હવે બધા 2 સરનેમ લખે છે. પણ તમે વિચાર કરો કે કેટલાક ઘરોમાં તો નામ બદલી નાખવાની ટેવ છે. ગઈકાલ સુધી તમને જે નામે બોલાવતા હતા એ સિવાયના નામે બોલાવે. તમને યાદ ન રહે મને બોલાવે છે. ત્યાં સુધી એક સ્ત્રી બદલાય તો એનો અર્થ એમ કપડાની સ્ટાઇલ બદલાય, ખાવાની સ્ટાઇલ બદલાય, ખાવાના સમય બદલાય. બપોરે 12 વાગે જમી લેતી છોકરીને 2:30 વાગે ખાવા મળે, કંઈ બોલે નહીં. તો આ બધી પરિસ્થિતિમાં જો એ એડજસ્ટ કરતી હોય તો નથી લાગતું કે સાસુત્વ પણ માતૃત્વ છે? એની માં થઈને એને થોડુંક શીખવવું, થોડા લાડ કરવા, થોડી ખખડાવી, જે તમારી દીકરી સાથે કરતા હોય એ જ એની સાથે કરવાનું. મારી માં મને આખી જિંદગી કહેતી તારામાં વેતા નથી, તારા પ્લેટફોર્મ પર 1.5 ગરોળી ફરશે. અને ત્યારે હું એમ કહેતી કે શું કામ ફરે? નહીં ફરે, જા. મારા મધર ઇન લો હવે મને એવું કહે છે કે તમારે જેવું ચોખ્ખું કોઈ નહીં. કારણ કે ત્યાંથી ટ્રેનિંગ આવી અને બહુ લાડથી શીખવ્યું. આવું 1.5 ગરોળીઓ ફરશે એવું કંઈ કીધું જ નહીં. બહુ પ્રેમથી કે જો ગેસ છે ને રાતના સૂતા પહેલા સાફ કરી દેવાનો. આ આપણી ઉર્જા છે, અગ્નિ છે. સવારના પરમાં પેટાવીએ તો ચોખ્ખો હોવો જોઈએ, હે ને? તો આ સિમ્પલ છે. જે લાડથી, જે ટ્રેનિંગથી મને મોટી કરી એમણે ઉછેરી જ છે. ભલે ને ઉંમર કંઈ બી હતી પણ એમણે ઉછેરી છે. તો આ વાત હું બધી અહીંયા મધર ઇન લોઝને કહેવા માંગુ છું. મારા ગ્રેન્ડ મધર ઇન લો વોઝ ટેરિબલ. એટલે એમને જે ટ્રેનિંગ મળી છે એ તો કંઈ ભલતી જ હતી, પણ એમણે પોતાનાથી ફિલ્ટર કર્યું કે મેં જે સહન કર્યું એ મારી વહુ ન કરે. હું ઘણીવાર એમને કહું કે મમ્મી આટલું બધું બોલે છે યાર, તમે જવાબ આપો ને. અને ત્યારે મને હંમેશા કહેતા કે મેં તો ફોન હું આવી એ દિવસથી મૂકી દીધો છે, એકલા જ બોલે છે.
તો આ પણ બહુ અગત્યનું છે. મને લાગે છે કે સાસુત્વમાંથી આપણે માતૃત્વ તરફ વળીએ. હવેની મમ્મીઓ મોડર્ન છે, એમ હવેની સાસુએ પણ મોડર્ન થવું પડશે. હવેની સાસુએ એ પણ જોવું પડશે કે નથી રાંધતી કે રાંધે છે એના વરની જવાબદારી છે. મમ્મીને બહુ લાગી આવે, મારા છોકરાને હાંડવો નથી ખવડાવતી, પણ એને નથી ભાવતો. તમે બનાવતા હતા ત્યારે ખાઈ જતો હતો, કારણ કે એને તમને તકલીફ નહોતી આપવી. હવે એની વહુને કહે છે કે ના બનાવ, મને નથી ભાવતો, જોજે તું. અને ટીંડોળા સમારતી હોય અને સાસુ આવે જો તો એમ કે નહીં ખાય. પેલો આવે ગરમ ગરમ રોટલી સાથે ગપાગપ 4 રોટલી ખાઈ જાય. સાસુને લાગી આવે કે મારી તો આખી જિંદગી એણે ટીંડોળા ન ખાધા, હવે આ તારા કીધે ખાઈ ગયો. તો આ તો આનંદની વાત છે કે તમે જે 25 વર્ષમાં ન કરી શક્યા, એણે 25 દિવસમાં કર્યું, તમારું કામ કર્યું. બી હેપી. વાય આર યુ અપસેટ? બી હેપી. બધાને ખબર છે પેલી વાર્તા સાસુની, કે ભિક્ષુક એક જતો તો એને પાછી લઈ આવી, કે પાછી ચલ. પાછી લાવી, ઘરમાં ગઈ, પાછી આવીને કે ના કંઈ નથી ખાવાનું. તો કે અરે કેમ તમે પાછી લાવ્યા ને મને? તો કે તો ના પાડનારી હું બેઠી છું, મારી વહુ કોણ ના પાડનારી? એટલે આવા બધામાં ન પડવું. સરસ રીતે આનંદથી માતૃત્વ, સાસુત્વ, પત્નીત્વમાં પણ માતૃત્વ માણવું, કારણ કે અધિકાર આપણને મળ્યો છે. આપણી ભીતર એક સુંવાળું કોમળ હૃદય છે. હું કેમ કરું? આવું ન કરવું. હું કરું કારણ કે હું કરી શકું એમ છું, માટે હું કરું. જગતજનની કોઈને પૂછવા નથી જતી કે હું કેમ કરું. દેવો જેને નમે છે એ દેવી છે. તમે દેવી પણ નથી, તમે દાસી પણ નથી, તમે જન્મજાત માં છો. ઘરમાં આવતા કામવાળાના બાળકની પણ તમે માં જ છો. કેમ એવું થાય છે કે ઘરમાં કેરી આવી હોય ને તરત જ એમ થાય કે બેટા તું પણ 4 લઈ જજે? કેમ? શું જાગે છે અંદર? માતૃત્વ જ જાગે છે. સો લેટ અસ બી eternal mothers, because it is a miracle which is given to us, only to us. સ્ત્રીને જ આ ચમત્કાર કરવાની શક્તિ આપવામાં આવી છે, અને ચમત્કાર કરવાની શક્તિ છે ને એ વાપરતા રહેવું, નહીં તો એ કુંઠિત થઈ જાય. જ્યાં દેખાય ત્યાં માતૃત્વ ઢોળવું, એને જાગતું રાખવું, ક્યાંય એને બુઝાવા ન દેવું, કારણ કે જો એકવાર બુઝાઈ જશે ને તો એને કાટ લાગી જશે. એટલે આ માતૃત્વને સતત વહેતું રાખવું. વહુના છોકરા હું કેમ સાચવું? વહુના છોકરા એ તમારા જ બાળકો છે. મેં મારા ઉછેરી લીધા, હવે હું નહીં રાખું. શેને માટે? એ કામ કરે છે. અને દાદા દાદી જે સંસ્કાર આપી શકે એ ક્યારેય માતા પિતા નહીં આપી શકે. તમે તમારા બાળકોને નથી આપ્યો એ સમય તમે તમારા ગ્રેન્ડચિલ્ડ્રનને આપી શકો છો. સો એ સમય આપો. ગુજરાતી શીખવવાની વાત તો આપણે ફરી જ ક્યારેક કરીશું, પણ માતૃત્વ એ ડેફિનેટલી એક મિરેકલ છે. અને મને અંગત રીતે એવું લાગે છે કે આ મિરેકલને સતત જાગતો, જીવતો, ધબકતો રાખવો એ આપણા સૌની ફરજ છે. થેન્ક યુ સો મચ.